આજરોજ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા ટ્રાફિક વિભાગના જેસીપી સાહેબ, અમારા ડીસીપી ટ્રાફિક સાહેબ અને અમારા એસીપી શ્રી એસઆર ટંડેલ સાહેબની એક એવી સૂચના હતી અને આજરોજ ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ તરફથી એક ડ્રાઈવ આપવામાં આવેલ છે, જેના ડ્રાઈવના ભાગરૂપે સુરત શહેરમાં ફરતા બ્લેક ફિલ્મવાળા વાહનો તેમજ નંબર પ્લેટ જે લોકો તૂટેલી હોય છે, જાણી જોઈને તૂટેલી રાખતા હોય છે, દંડથી બચવા માટે, જે બૂમ કેમેરાથી બચવા માટે, સ્પીડ ગનથી બચવા માટે, જે નંબર પ્લેટ તૂટેલી હોય છે, જે રિપેર નથી કરાવતા એવા લોકો માટેની ડ્રાઈવ હતી. તો આ ડ્રાઈવ દરમિયાન અમે સુરત શહેર વાય જંકશન ખાતે અમારી ટીમ સાથે હાજર છીએ અને આવા જે ખામીયુક્ત વાહનો જણાઈ આવેલા છે એમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી આજરોજ કરવામાં આવેલ છે. આમ તો જનરલી ખામીયુક્ત વાહનોની ડ્રાઈવ હર હંમેશ ચાલુ કરવાની કોઈ જરૂરિયાત હોતી નથી, ચાલુ જ હોય છે. એને ખાલી એક મુહિમના ભાગરૂપે અલગથી ચલાવવામાં આવે છે. અવારનવાર મોટી કોલેજોમાં, સ્કૂલોમાં, પછી ઔદ્યોગિક એકમોમાં ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોના પાલન કરવા માટે અને ટ્રાફિકના જે રૂલ્સ રેગ્યુલેશન ફોલો નથી કરતા એવા લોકો માટે અવારનવાર અવેરનેસના પ્રોગ્રામિંગ કરવામાં આવે છે. અમારા અધિકારીઓની સૂચના પ્રમાણે અમારા અધિકારી સાહેબો સાથે આવા અવેરનેસ પ્રોગ્રામમાં અવારનવાર લોકોને અપીલ કરીએ છીએ કે ભાઈ તમે આ જે કંઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ટ્રાફિક વિભાગના સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ છે એનું પાલન કરો, એને ફોલો કરો. તમે અકસ્માતથી બચો, તમારા પરિવાર માટે તમારી જિંદગી અમૂલ્ય છે.